नमस्कार विद्यार्थी मित्रों, 11 सायन्स फिजिक्स में एकम 2 એટલે કે એકમ અને માપન પદ્ધતિ લેક્ચર 30। તો આજનો મિત્રો આજનો જે લેક્ચર છે એમાં એક જ ભૌતિક રાશિના રાશિની બે એકમ પદ્ધતિ વચ્ચેનો संख्यात्मक संबंध प्रस्थापित करो अथवा संख्यात्मक संबंध मेळवो। जेम के आपणी जोड़े बळनो एसआई अथवा तो एमकेएस एकम बोलो तो बळनो एकम न्यूटन छे, कार्यनो जूल छे। एमकेएस एकम कार्यनो शुं छे? जूल। एसआई बोलो एमकेएस एकम बोलो। सीजीएस एकम नी वात करो तो बळनो सीजीएस एकम डाइन छे, कार्यनो सीजीएस एकम अर्ग छे। तो एक न्यूटन बराबर कितला डाइन अथवा तो एक डाइन बराबर कितला न्यूटन। एज प्रकार एक जूल बराबर कितला अर्ग अथवा तो एक अर्ग बराबर कितला जूल। वच्चेनो संबंध प्रस्थापित આપણે પારિમાણિક વિશ્લેષણની રીતે કરી શકીએ। પારિમાણિક સૂત્રનું વિશ્લેષણ કરી અને બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો કરી શકાય। પણ આ સંબંધ પ્રસ્થાપિત કરતા પહેલા બેઝિક આપણું ક્લિયર હોવું જોઈએ અને આમાં આપણે ખાસ જરૂર પડશે આટલી બાબતોની કે અહીંયા દળની વાત કરો। દળ તો દળનો એમકેએસ અથવા તો એસઆઈ એકમ, દળનો એમકેએસ અથવા તો એસઆઈ એકમ કિલોગ્રામ છે। 1 કિલો આપણે લઈ લેવા અથવા તો કેજી છે। તો દળનો સીજીએસ એકમ શું છે? સીજીએસ દળ સીજીએસ માં ગ્રામમાં છે, 1 ગ્રામ લેવાય છે। એમકેએસ એકમ હોય તો દળ કિલોગ્રામ હોય, સીજીએસ એકમ હોય તો દળ ગ્રામ હોય। तो पहले तो આપણે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવો જોઈએ। યુનિટ કન્વર્ઝનમાં પેલું કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેના સંબંધની ખબર હોવી જોઈએ। તો તમને આ ખ્યાલ છે જ્યાં આગળ કિલો પૂર્વક આવે તો 1 કિલોગ્રામ બરાબર 10³ अथवा 1000 ग्राम। 1 किलोग्राम में ग्राम कितना? 1000 ग्राम अथवा तो 10³ ग्राम। किलोग्राम ने ग्राम में कन्वर्ट करवा हो तो 1000 वडे गुणवा पड़े अथवा तो 10³ लेवी। आनाथी उल्टू होय 1 ग्राम बराबर कितना किलोग्राम तो आपणे 1000 वडे भागवा पड़े। 1/1000 किलोग्राम अथवा तो 10³ केजी। 10³ केजी। फरी रिपीट करो, किलोग्राम तो 10³ ग्राम और 1 ग्राम तो कितना किलोग्राम? 10³ किलोग्राम। आने जरूर આપણે આમાં પડશે। દળ પછી લંબાઈની ચર્ચા કરીએ જે વારંવાર આવે છે। તો લંબાઈનો એસઆઈ એકમ તમને ખ્યાલ છે મીટર છે અને સીજીએસ એકમ લંબાઈમાં સેન્ટીમીટર આપણે લેતા 1 મીટર 1 સેન્ટીમીટર। તો આ વચ્ચેનો સંબંધ પણ આપણને ખબર હોય છે, તમને ખ્યાલ પણ છે કે 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 100 સેમી થાય અથવા તો 10² સેન્ટીમીટર। तो उल्टू आपणे लखो 1 सेमी बराबर कितना मीटर? तो 1/100 मीटर अथवा सीधो आपणे लखो तो 10⁻² मीटर। એટલે કે સેમી ને મીટર માં કન્વર્ટ કરવા -2 વડે ગુણવા પડે। 10⁻²। મીટર ને સેન્ટીમીટર માં કરવા તો 10⁻² વડે ગુણવા। ટૂંકમાં 100 વડે ગુણવા પડે, 100 વડે ભાગવા પડે। અને સેકન્ડ સીજીએસ મળ્યો તો પણ સેકન્ડ હોય, એમકેએસ મળ્યો તો પણ શું હશે? સેકન્ડ। એટલે સેકન્ડની કોઈ માથાકૂટ આવતી નથી। तो खास आ बे वस्तु किलोग्राम ग्राम અને मीटर सेंटीमीटर। तो एक ज भौतिक राशि बे एकम पद्धति वच्चेनो संख्यात्मक संबंध मेळवવો। तो संख्यात्मक संबंध मेळवવા માટે આપણે એક સીધા રસ્તા પર જતા રહીએ
આમાં બે રીતે આ કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકાય. પણ કોઈ બી પ્રશ્નનું સોલ્યુશન માટે એક શોર્ટકટ છે કે ધારો કે અહીંયા આપણી પાસે સીજીએસ પદ્ધતિમાં કોઈ રાશિ છે, એનું મૂલ્ય n1 આપ્યું છે અને સીજીએસનું એકમ ધારો કે શું છે u1 છે. ઉદાહરણ આપી દઉં 100 અર્ગ, 100 અર્ગ. તો n1 શું એનું ન્યુમેરિકલ વેલ્યુ છે, આપેલી કિંમત છે. u1 એ એકમ છે, તો એકમ શું છે તમારો અર્ગ છે, સમજ છે સીજીએસ. એમકેસમાં આપણે લેવાનું થશે n2 u2. તો n2 શું છે એમકેસમાં આવતું આવું મૂલ્ય આગળનું, ઘણી વખત મૂલ્ય 1 હોય, ઘણી વખત 1 કરતાં આપણે અલગ આપ્યું હોય તો એ મૂલ્ય થશે. u2 આપણો એમકેસ એકમ થશે, એટલે ટૂંકમાં u2 એકમ આપણો શું થશે જૂલ થશે. તો એ એકમને કન્વર્ટ કરવાને બદલે આપણે આ વસ્તુને પારિમાણિક સૂત્ર પર લઈ જઈએ તો થોડી સરળતા વધી જાય છે. એટલે આપણે એક જ સૂત્ર અહીંયા યુનિટ કન્વર્ઝનમાં યાદ રાખવાનું કે હંમેશા કુલ મૂલ્ય કદાપી ચેન્જ થતું હોતો નથી. જો ક્વોન્ટિટી હોય 1 મીટર લંબાઈ હોય તમે સેન્ટીમીટરમાં લખો તો એ ટોટલ વેલ્યુ તેની ચેન્જ થતી ઘટીને 50 સેમી થતું હોતું નથી. સીજીએસમાં લખો તો ટૂંકમાં એની ટોટલ ક્વોન્ટિટી બદલાતી નથી. એટલે આ બે સૂત્ર આપણે સરખાઈ શકીએ. એટલે હંમેશા યુનિટ કન્વર્ઝનની વાત આવે એટલે આપણે એક આટલું સૂત્ર યાદ રાખવાનું થાય કે n1 u1 બરાબર n2 u2. n1 u1 બરાબર n2 u2. આપણે હંમેશા n2 શોધવાના છે. ટૂંકમાં જે શોધવાનું છે એને આપણે શું કહી દેવાનું n2. n2 બરાબર n1 into u1 by u2. u1 by u2. u1 શું છે તો એકમ પદ્ધતિમાં કોઈ આ સીજીએસ હોય, આ એમકેસ હોય, આ એમકેસ હોય, આ સીજીએસ હોય, એની કોઈ માથાકૂટ હોતી નથી. n2 બરાબર n1 u1 by u2. u1 એ અને u2 બે કોમન ભૌતિક રાશિ છે, અલગ અલગ હશે નહીં તો જ આ શક્ય બને, બાકી શક્ય બને નહીં. તો એ n1 આપણે પારિમાણિક સૂત્ર મૂકી દઈએ m1 l1 t1 u1. u2 ની જગ્યાએ આપણે m2 l2 t2 લખવાનું. હવે જે ભૌતિક રાશિઓ એ પ્રમાણે આની ઘાત આવતી હોય mlt ની, જે બી ભૌતિક રાશિઓ એ પ્રમાણે આની ઘાત આવતી હોય એટલે આપણે ઘાતને a કહી દઈએ, આની ઘાતને b કહી દઈએ, આની ઘાતને c કહી દઈએ. ધારો કે તમે કાર્યના એકમનું કન્વર્ઝન કરવા જઈ રહ્યા છો, શના એકમનું કાર્યના, તો પારિમાણિક ઉપર એ કાર્ય ન હોય, નીચે પણ શું હોય કાર્યનું છે, અલગ અલગ હોય ની એક જ રાશિ માટે છે. કાર્યનો તો m1 થાય એટલે 1 મૂકવા પડે એની કિંમત, l2 થાય તો b ની કિંમત કેટલી મૂકવી પડે 2, અને t -2 થાય તેની કિંમત કેટલી, c ની કિંમત કેટલી મૂકવી પડે -2. તો આટલું સૂત્ર આપણે યાદ હોય કે n2 બરાબર n1 m1 l1 t1 m2 l2 t2 એની a b c ઘાત. તો આમાં ખબર ન પડી હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. ભૌતિક રાશિ એક જ છે એટલે બંને બાજુ આના પારિમાણિક સૂત્રો કેવો હોય સમાન જ હોય, એની ઘાત કેવી હોય સમાન જ હોય, જુદી જુદી હોતી નથી. અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે એક જ ભૌતિક રાશિની બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. બરાબર. એટલે એમકેસમાંથી સીજીએસમાં, સીજીએસમાંથી એમકેસમાં તમે લઈ જાઓ, એના લીધે પારિમાણિક સૂત્ર બદલાતું હોતું નથી. આપણે આ રીતે લખી દઈએ ચલો n1 અહીંયા રાશિનું પારિમાણિક સૂત્ર આપણે આવું લઈ લઈએ m1 l1 t1. શું ઘાટ લઈ લે abc. શું ઘાટ લઈ લે તમે abc. સામે n2 ખાલી આપણે સફિક્સ બદલવાનું m2 l2 t2. બાકી પાવર ચેન્જ થશે નહીં, abc ચેન્જ થશે નહીં, કાર્ય હશે તો 1 હશે, 2 હશે -2, 1 2 -2 છે. કાર્યનું પારિમાણિક સૂત્ર શું m1 l2 t -2. બંને બાજુ પારિમાણિક સૂત્ર તો એક જ ભૌતિક રાશિના, ખાલી યુનિટ કન્વર્ઝન માટે આપણે અહીંયા 1 1 લીધું ને શું લીધું 2 2 લીધું. તો ફરીથી જે શોધવાના છે એ n2 ને આપણે કરતા બને n2 બરાબર
એમને એમના છેદમાં લાવો એટલે m1/m2 બેની ઘાત કોમન જ લઈએ એ આવશે L1/L2 b આવશે T1/T2 અહીંયા શું આવશે c આવશે a b c બરાબર m1/m2 L1/L2 T1/T2 અહીંયા પારિમાણિક સૂત્ર આવડતું હોય તો આ રીતની મદદથી સરળતાથી આપણે એક એકમ પદ્ધતિને બીજી એકમ પદ્ધતિમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકીએ. અહીં બાકી શું રહી ગયું તો આપણું ન્યુમેરિકલ વેલ્યુ. ઘણી વખત આ ન્યુમેરિકલ વેલ્યુ એક હોય, ઘણી વખત વધારે આપી દીધા એમ કે 100 જૂલને અર્ગમાં કન્વર્ટ કરો, કેટલા જૂલને 100 જૂલ. તો n1 ની કિંમત કેટલી લેવાની આપણે 100. જે આપેલું મૂલ્ય છે એ તમારું n1 થાય. જે નવું શોધવાનું મૂલ્ય આપણે શું કરવાનું n2. ચાહે સીજીએસ છે ચાહે એમકેસ એની ચિંતા કરવાની હોતી નથી. એકાદ આપણે ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે આ પ્રકારનું. ઉદાહરણ નંબર 1 ધ્યાન રાખો. એક જ ઉદાહરણથી આપણને ખ્યાલ આવશે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈ. આ તો પ્રશ્ન એવો હોય કે એક એમકેસ પદ્ધતિમાં બળનું મૂલ્ય એ સીજીએસ એકમ પદ્ધતિના બળના મૂલ્ય કરતાં કેટલા ગણું હોય છે. બરાબર આપણે કન્વર્ટ કરવું 1 ન્યૂટન બરાબર કેટલા ડાઈ શોધવું છે. બરાબર તો જ્યારે જ્યારે આવો કોઈ એકમની વાત આવે ત્યારે સ્પષ્ટ પહેલા આપણને ખબર પડવી છે કઈ ભૌતિક રાશિની વાત છે. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખીશ કે બળના બે એકમ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે. સંબંધ પ્રસ્થાપિત કરવો છે. તો પહેલું જ તમારે શું લખવાનું, જે રાશિ છે આ તો યુનિટ છે પણ રાશિ આપણી કઈ છે તો બળ. તો એનું પહેલું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. શેનું? બળ. તો જ આ યુનિટ કન્વર્ઝન ઈઝી બનશે. તો બળનું પારિમાણિક સૂત્ર બળ માટે m1 L1 T - 2 m1 L1 T - 2. ન્યૂટન કેવો એકમ છે તમને ખબર હોય છે. ન્યૂટન એસઆઈ અથવા તો એમકેએસ એકમ છે. ડાયટ કેવો એકમ છે સીજીએસ. ટૂંકમાં અહીંયા લંબાઈ સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ હોય, અહીંયા મીટર કિલોગ્રામ અને સેકન્ડ. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયટ. તો આપણે સીધું ફરીથી લઈ લઈએ કે n2 બરાબર સીધું સૂત્ર યાદ રાખો n2 બરાબર n1 ઇન્ટુ m1/m2 ની a ઘાત L1/L2 ની b ઘાત T1/T2 ની c ઘાત બરાબર. કઈ રાશિ છે? બળ. તો બળ માટે m1 બરાબર કેટલા આવશે 1. એટલે a ની કિંમત કેટલી મૂકવાની 1. L1 બરાબર L ની 1 ઘાત એટલે b ની 1 કિંમત આવશે અને c ની કેટલી આવશે -2 આવશે. તો ઘાત મૂકી દઈએ આપણે એ કરી n1 m1 m2 એની જગ્યાએ 1 છે. એક સ્ટેપ ઘટાડું સીધું લખી નાખો. એની જગ્યાએ 1 છે, બી ની જગ્યાએ 1 અને સી ની જગ્યાએ -2 છે. હવે n1 કેટલા આપ્યા છે તો આ યુનિટની ન્યુમેરિકલ વેલ્યુ કેટલી આપી 1 આપી. 100 આપ્યા તો 100 લેવાના. 100 ન્યૂટન બરાબર કેટલા ડાઈ. અહીંયા આપણે n1 ની કિંમત કેટલી મૂકવાની થાય 100. તો અહીંયા 1 આપ્યા છે આપણે n1 બરાબર 1 મૂકી. હવે n1 સમજે એસઆઈ એકમ છે. સમજે એસઆઈ ન્યૂટન છે ને તમારો. તો m એટલે દળ સમજશે કિલોગ્રામ એટલે આપણે ઉપર 1 કિલોગ્રામ લખ્યું. શું લખી દઈએ 1 કિલોગ્રામ. છેદમાં આપણે શેમાં કન્વર્ટ કરવાના સીજીએસ. શેમાં કન્વર્ટ કરવાના છે સીજીએસ માં. તો સીજીએસ યુનિટ આપણે શું હોય
एने बदले ग्राम आई गयो। ध्यान राखजो आ स्टेप हूँ बीजी वखत लखीश ऊपर किलोग्राम में अथवा तो आपणे आवुं लखी दीए आ जे वेल्यू जो ऊपरनी किलोग्राम में नीचे समझे ग्राम में केटली घात 1 आ ऊपर न्यूटन वाली वेल्यू जो लंबाई समा हशे मीटर में आ समा हशे सेंटीमीटर में अने सेकंड में कोई माथाकूट नहीं होती એટલે ऊपर पण सेकंड लखो नीचे पण सेकंड लखो 10⁻²। હવે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ઉપરના કિલોગ્રામ ને ગ્રામ में कन्वर्ट करो तो पण चाले कोई एक राशि ने कां तो ऊपर की संख्या ने कन्वर्ट करना कां तो नीचे नी धरो कि किलोग्राम ने समय कन्वर्ट कर दो તમે ग्राम में तो पण चाले ग्राम ने केजी में कन्वर्ट करो तो पण चाले पण बे वस्तु चेन्ज करवानी होती नहीं। चलो આપણે બે રીતે જોઈએ कि किलो ने આપણે ग्राम में कन्वर्ट कर दी तो किलो ने ग्राम में कन्वर्ट करो तो अहींया 1000 ग्राम આપણે લખવા પડે અને નીચે सीजीएस એટલે કેટલા ગ્રામ આવશે 1 ग्राम। चलो लंबाई मीटर में सेमी में कन्वर्ट करो तो 100 सेमी आवશે तो 100 सेमी आवશે नीचे सेमी सेकंड की माथाकूट नहीं। चलो ग्राम ग्राम सेमी सेमी शू थी गयु कैंसल 1000 એટલે 10 ની ઘાત 3 100 એટલે 10 ની ઘાત 2 એટલે આવું થઈ જાય 1 10 ની 3 ઘાત 1 10 ની 2 ઘાત 1 टी वालू स्टेप लखवानी कोई जरूर नहीं। 3 ने 2 की घात हशे 5 तो जवाब आपणो आव्यो 10⁵5। तो अहीं आपणे लखी सकीए कि 1 न्यूटन बराबर केटली घात 10 ની 5 घात डायरेक्ट। अहींया तमे शुं कर्युं उपरनुं जे एमकेएस वेल्यू हतुं ए शेमां कन्वर्ट कर्युं सीजीएस में पण धारो के तमारे नीचेनुं वेल्यू सीजीएस वाळुं एमकेएस में कन्वर्ट करो तो पण चाले कोई जवाब में चेन्ज नहीं आवे 1 आवशे। चलो ऊपर किलो ना किलो राखो 1 किलोग्राम दळ तमारुं नीचेनुं सीजीएस में तो 10⁻³ घात केजी 10⁻³ घात केजी 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 राखो को वांधो नहीं एनी 1 घात। चलो L1 तो 1 मीटर शीट में L2 सेमी में तो 10⁻² घात मीटर एनी 1 घात सेकंड वाली को माथाकूट हाल छे। चलो माइनस घात ऊपर जईने केवी थई जाय प्लस तो फरी 10⁻³ थशे 10⁻² थशे 3 ने 2 की घात हशे 5 घात हशे। ख्याल आयो छे तमने कोई कॉमन यूनिट में कन्वर्ट करवा पड़े का तो ऊपरना चेन्ज करो तो ऊपरना चेन्ज करो नीचेना चेन्ज करो तो नीचेना चेन्ज करो बराबर। एक बीजું ઉદાહરણ આપણે લઈ લઈએ આ પ્રકારનું કાર્ય માટે एक 1 जूल बराबर खाली जग्या अर्क 1 जूल बराबर खाली जग्या अर्क। मित्रों ये जूल ए कार्यनो जे कमी तमने क्लियर खबर होवी જોઈએ कई भौतिक राशि जूल ए कार्यनो एसआई एकम अर्ग ए कार्यनो सीजीएस एकम अर्ग ए कार्यनो क्यों अर्ग ए कार्यनो सीजीएस एकम बराबर। चलो अहींया फरीथी आपणे कई भौतिक राशि तमने खबर पड़ी है कि कार्यना बे एकम वच्चे संख्यात्मक संबंध प्रस्थापित करवो। એટલે પહેલું સ્ટેપ આપણે લખવાનું કે અહીં કાર્યના બે એકમ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે પહેલું સ્ટેપ આ હશે। બીજું સ્ટેપ શું હશે કાર્યનું પારિમાણિક સૂત્ર શું હશે કાર્યનું પારિમાણિક સૂત્ર। કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે લઈએ કાર્ય W નું પારિમાણિક સૂત્ર દરેકને ખબર હોય m1 l2 t-2 m1 l2 t-2 बस હવે આપણે સીધું સૂત્ર કે n2 બરાબર n1 m1 by m2 ની a ઘાત l1 by l2 ની b ઘાત અને t1 by t2 ની -2 ઘાત t1 by t2 ની c આ લઈ લઈએ આ આપણું પ્રોપર સૂત્ર છે। હવે પારિમાણિક विश्लेषण में तमे कार्य है एम दल की 1 पावर है लंबाई की 2 घात और समय की -2 घात समय की घात -2 घात।
કાર્યનું પારિમાણિક સૂત્ર એટલે એ બી અને સી મૂકી દો. હવે કોઈ કોમન એકમમાં જતા રહો, કાં તો ઉપર નીચે સીજીએસમાં રાખો, કાં તો ઉપર નીચે તમે એમકેએસમાં રાખો, સંબંધમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે ચલો n1 એટલે આપણે ન્યુમેરિકલ વેલ્યુ કેટલી આપી? n1 બરાબર 1 આપી છે. m1 આ સમજ જૂલમાં એટલે ઉપર હશે દળ કિલોગ્રામમાં હશે, લંબાઈ મીટરમાં હશે, સમય સેકન્ડમાં હશે. તો આપણે હાલ પૂરતું આવું લઈ લઈએ કે 1 કિલોગ્રામ છેદનું દળ સમા હશે ગ્રામમાં હશે. તો કાં તો ઉપર નીચે કિલો રાખો, કાં તો ગ્રામ રાખો. એટલે નીચે દળ જે ગ્રામમાં છે એને કિલોમાં લેવું પડે. તો હું સીધું લઈ લઉં 10⁻³ કેજી. ચલો લંબાઈની વાત કરો તો ઉપર એસઆઈ યુનિટ છે એટલે 1 મીટર આવશે, છેદમાં L2 સેન્ટીમીટર આપણે મીટરમાં લઈ લઈએ 10⁻² મીટર આવશે. એની 2 ઘાત. ટાઈમમાં ગમે એટલી ઘાત હોય, સેકન્ડ હશે કોઈ માથાકૂટ આવશે નહીં. ચલો માઇનસ ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, 10⁻³ ⁻1 મીટર કેન્સલ, 10⁻², એની 2 ઘાત અને માઇનસ 1ની ઘાત માઇનસ હોય ચાહે પ્લસ હોય ચાહે હજાર હોય ચાહે માઇનસ હજાર હોય, જવાબ કેટલો આવતો? 1000. તો અહીંયા જવાબ આપણો આટલો હશે 10⁻³ અહીંયા 10⁻4, 4 ને 3 7. તો આ સંબંધ આપણે એવું મળ્યું 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ. 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ બરાબર. હવે ઘણી વખત ન્યુમેરિકલ વેલ્યુ આપીને વાત કરીએ કે 100 જૂલ બરાબર કેટલા અર્ગ. તો આપણે n1 ની કિંમત કેટલી મૂકી દેવાની? 100. અહીંયા 100 મૂકી દો તો ફરી 2 ઘાત પ્લસ થઈ જાય તો 10 ની કેટલી ઘાત થઈ જશે? 9. 10 ની કેટલી ઘાત થશે? 9. ત્રીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. ઉદાહરણ નંબર 3 કે સીજીએસ પદ્ધતિમાં પદાર્થની ઘનતા 0.5 ગ્રામ પ્રતિ સીસી લખેલું આવે. તો સીસી નો મતલબ એ થાય સેન્ટીમીટર ક્યુબ. શું થાય? સેન્ટીમીટર ક્યુબ. એટલે અહીંયા લઈલું સેમી ક્યુબ છે. તો આ ઘનતા એસઆઈ એકમ પદ્ધતિમાં શોધો. એસઆઈ એકમ પદ્ધતિમાં શોધો. તો એસઆઈ માં કેજી આવે અને સેમી શું આવે? મીટર ક્યુબ. બરાબર. કઈ ભૌતિક રાશિ? ઘનતા. એટલે આપણને ખબર હોય છે કે ઘનતાનું પારિમાણિક સૂત્ર, ઘનતા નું પારિમાણિક સૂત્ર પહેલું યાદ કરવું પડે કે દળ ભાગ્યા કદ એટલે m1 L-3 અને T0 હશે. m1 L-3 અને T0. ચલો આપણે n2 શોધવા છે. n2 બરાબર n1 m1/m2 L1/L2 અહીંયા લઈએ T1/T2. ચલો હવે પાવર સીધો મૂકી દઈએ. દળનો પાવર કેટલો? 1 અહીંયા આવશે. લંબાઈ -3, સમયનો કેટલો આવશે? 0. એબીસી આપણે લખવાનું બદલે સીધું સ્ટેપ ઘટાડીએ. ચલો n1 કેટલા આવે? n1 કેટલા લઈ લો તમે? 0.5. સમા આપે છે ગ્રામમાં, ઉપરનું મૂલ્ય ગ્રામમાં છે. તો ઉપર આપણે 1 ગ્રામ લખી દઈએ. શું લખી દઈએ? 1 ગ્રામ. તો છેદમાં તમારું જે દળ છે 1 કિલોગ્રામમાં લઈ જવાનું છે. તો ઉપર ગ્રામ તો નીચે પણ ગ્રામ. તો આ દળ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું, ગ્રામમાં કન્વર્ટ કરવું 10⁻³ ગ્રામ. 10⁻³ ગ્રામ. ચલો અહીંયા લંબાઈ સમજ સેમીમાં. તો ઉપર 1 સેમી લખો, છેદમાં મીટરમાં હશે. તો મીટરમાં 10⁻² સેન્ટીમીટર, એની 10⁻³ 10⁻³ અને ટી ની કેટલું થઈ જશે? 0. અહીં 0.5
10⁻³ ઉપર જાય, અહીંયા 3 દુ 6 એટલે -6 ઘાત થાય, કેટલી થાય -6, અથવા ખબર ન પડે તો 10⁻², ઉપર જઈને થઈ ગઈ એની કેટલી ઘાત -3 ઘાત, t ની 0 ઘાત એટલે 1 થઈ જાય, 0.5 × 10⁻³ કારણ કે એની એક જ ઘાત છે, 3 દુ 6 પણ કેવી ઘાત થઈ ગઈ પ્લસ 10⁻6 ઘાત, તો એ 10⁻3 ઘાત આવશે, એટલે 0.5 × 10⁻3 ઘાત અથવા 500, પણ યુનિટ ચેન્જ થઈ જાય, ગ્રામને બદલે શું આવે કેજી આવે, અને સેમી ક્યુબના બદલે શું આવશે મીટર ક્યુબ આવશે, સેમી ક્યુબના બદલે શું આવશે મીટર ક્યુબ, તો 0.5 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે તો એ ઘનતા એસઆઈ યુનિટમાં કેટલી થઈ જાય 500 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ક્લિયર હશો તમે કે પેલું પારિમાણિક સૂત્ર નક્કી કરો, આ સૂત્ર આપણે યાદ હોય કે m1/m2 L1/L2 T1/T2, જે પારિમાણિક સૂત્ર છે એને દળની દળને ઘાત આપો, લંબાઈની લંબાઈ અને સમયની સમય. ચલો આ પ્રકારનું એક ઉદાહરણ લઈ લઈએ. જેમાં ઘણી વખત મૂળભૂત વેલ્યુ ચેન્જ કરીને આપે, મૂળભૂત વેલ્યુ તમને ચેન્જ કરીને આપે. એક આવો પ્રશ્ન છે કે કોઈ એક એકમ પદ્ધતિમાં, ધ્યાન રાખજો આવો પ્રશ્ન, કોઈ એક એકમ પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમય અનુક્રમે 10 સેમી, 10 ગ્રામ અને 0.1 સેકન્ડ છે. તો આમાં આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ ખાલી જગ્યા ન્યૂટન થાય. જો પ્રશ્નમાં કશું છે નહીં, પણ એક વસ્તુનું ધ્યાન દોરો કે જનરલી અત્યાર સુધી આપણે જે બધા દાખલા કર્યા એમાં આપણે એવું લખ્યું હતું કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાય, 1 ન્યૂટન બરાબર કેટલા ડાય. તો ન્યૂટન જે છે એ કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય. શું હોય? કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ડાય શું હોય? તો ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 1 કિલોગ્રામ હોય, 1 મીટર હોય, 1 સેકન્ડ સ્ક્વેર હોય. અહીં 1 ગ્રામ હોય, 1 સેન્ટીમીટર, 1 સેકન્ડ હોય. હવે આ યુનિટ પદ્ધતિ તમે જે સ્વીકારી છે આ દાખલા પૂરતી, એમાં તમારે સેન્ટીમીટર નહીં લખવાનું, પણ તમારું યુનિટ એકમ કેટલો લેવાનો, 1 સેમીને બદલે યુનિટ એકમ કેટલો લેવાનો 10 સેમી લેવાનો. કેટલો લખવાનો? 10 સેમી. ધ્યાન રાખજો, જો ગ્રામ આવે છે અહીંયા આપણે 1 ગ્રામ ધ્યાનમાં લઈએ જનરલી, પણ આ દાખલા પૂરતું જો ગ્રામ આવે આપણે કેટલા લેવાના? 10 ગ્રામ લખવાના. કેટલા લખવાના? 10 ગ્રામ. અને સમય સેકન્ડને બદલે કેટલા લેવાના? 0.1 સેકન્ડ લેવાના. કેટલા લેવાના? 0.1 સેકન્ડ. જોઈએ હવે અહીંયા બળના નવા એકમની વાત છે. આપણે બળનું પારિમાણિક સૂત્ર સીધું લખી દઈએ. બળ F નું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. n2 નું સૂત્ર આપણે બનાવ્યું n2 બરાબર n1 m1/m2 પાવર 1 L1/L2, તો લંબાઈનો પાવર પણ 1, સમય T1/T2 (2). હવે મિત્રો ધ્યાન રાખો, આ જે વેલ્યુ આપેલી વેલ્યુ છે આમ છે સીજીએસમાં, પણ સીજીએસમાં એકમ મૂલ્યો નથી. સેન્ટીમીટર જે 1 સેમી બદલે કેટલા લેવાના? 10 સેમી લેવાના. ગ્રામ 1 ગ્રામની જગ્યાએ કેટલા લખવાના? 10 ગ્રામ. સમય 1 સેકન્ડની જગ્યાએ કેટલો લેવાનો? 0.1 સેકન્ડ. આવી એકમ પદ્ધતિ સ્વીકારી લીધી. ચલો n1 ની કોઈ વેલ્યુ આપી નથી એટલે 1 લઈ લો. ચલો દળ છે, તો દળ કેટલા ગ્રામ લેવાનું? 10 ગ્રામ. કેટલું લેવાનું? 10 ગ્રામ. છેદમાં આપણે તો ન્યૂટનમાં જ જવું છે, એટલે દળ ગ્રામમાં લખવું હોય તો 10⁻³ ગ્રામ.
એની કેટલી ઘાત આવશે? 1 ઘાત. બરાબર. ચલો લંબાઈની વાત કરો તો લંબાઈ 1 સેમી ના લખતો કેટલી લખવાની તમારે? 10 સેમી. જે વેલ્યુ આપી છે યુનિટ વેલ્યુ લેવાની 10 સેમી. અહીંયા લંબાઈ તમારી મીટરમાં હશે. મીટરને સોરી આ કેજી વાળું વેલ્યુ છે ને આપણે ઉપર સીજીએસ વેલ્યુ છે. કેજીને ગ્રામમાં લખવાય તો 10⁻³ ગ્રામ. આ મીટરમાં છે અને સેન્ટીમીટરમાં લખવાય તો 10⁻² સેન્ટીમીટર. એની ઘાત 1. સમયમાં ખાસ ધ્યાન રાખો અત્યાર સુધી આપણો સમય સેકન્ડ લેતા હતા પણ આ યુનિટમાં આપણે કેટલું લેવાનું? 0.1 સેકન્ડ. તો ઉપર લખશો 0.1 સેકન્ડ છેદમાં એસઆઈ કે એમ કેસ હોય 1 સેકન્ડ (-2). ચલો બધા યુનિટ તો કેન્સલ થઈ જાય. ગ્રામ ગ્રામ, સેમી સેમી, સેકન્ડ સેકન્ડ. અહીંયા 10 ની ઘાત ઉપર લઈ જતો 1 ઘાત કેન્સલ થાય 10⁻² ઘાત (1). 1 ઘાત કેન્સલ થઈ જાય 10⁻1 ઘાત (1). 1 માં કોઈ મતલબ નથી પણ 0.1 એટલે તમને ખબર પડી કે 10⁻1 ઘાત. 0.1 સેકન્ડ એટલે કેટલી કહેવાય? 10⁻1 ઘાત એની પછી -2 ઘાત. સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જાય 10⁻2 આવશે. 10⁻1 આવશે અને માઇનસ માઇનસ પ્લસ એટલે 10⁻2 ઘાત. +2 -2 શું થયું? કેન્સલ. જવાબ કેટલો હોય તમારો? 0.1 જવાબ આવ્યો. કેટલો? 0.1. કેટલો આવ્યો? 0.1. તો આ યુનિટ પદ્ધતિમાં બળનો નવો એકમ કેટલા ન્યૂટન થશે? 0.1 ન્યૂટન થશે. આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ. એટલે આવું કોઈ બી કેસ આવે મિત્રો આપણે પહેલેથી એવું કહી દઈએ ફંડામેન્ટલ પ્રોપર્ટી તરીકે તમારે 1 સેમી નહીં લેવાના. કેટલા લેવાના? 10 સેમી લેવાના. જનરલી આપણે યુનિટમાં શું લેતા? 1 સેમી, 1 ગ્રામ, 1 સેકન્ડ. પણ આ દાખલા પૂરતું આપણે શું લેવું પડે? તો જે સીજીએસ કીધા અહીંયા 10 લઈ લેવાના ગ્રામ, 10 ગ્રામ, 10 સેમી અને 0.1 સેકન્ડ. છેદમાં આપણે એસઆઈ યુનિટમાં છે તો દળ સમ હોય કિલોગ્રામમાં, કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીએ 10⁻³ ઘાત. લંબાઈ સમ હોય સેમીમાં તો સેમીને કન્વર્ટ કરીએ સોરી મીટરમાં તો સેમી કન્વર્ટ કરીએ 10⁻2 ઘાત અને 1 સેકન્ડ. બાકી સોલ્યુશન તમને ફાવે તો આવો કોઈ પણ કેસ હોય એ કોમન રીતથી આપણે સોલ્વ કરવો હોય તો કરી શકાય. પણ એ આવશ્યક અને પર્યાપ્ત શરત છે કે જે બી રાશિ આપી છે એનું પારિમાણિક સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ.